નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જિગ્નેશ મેવાણી કેટલો ગુસ્સે થયેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરને આપી ખુલ્લેઆમ ચેલેન્જ। જી હા મિત્રો, એક બહેને પણ શંકર ચૌધરી વિશે થોડીક કોમેન્ટ કરી છે। આપ વિડીયોની અંદર બન્યા રહેજો તો આપને જોવા મળશે કે બહેન શું કહી રહ્યા છે। કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। આ તો ડિમાન્ડ અમારી વાજબી ગણાશે ને? આટલું તમે અમને કરી તમે અમને બાંહેધરી આપો। 100% વાત છે। છેલ્લા એક માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે। આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે। એમાંથી કોઈ પણ ને છોડવામાં નહીં આવે। જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિગ્નેશભાઈને તમારામાંથી કોઈને નહીં આવવી પડે, હું બાંહેધરી આપું છું। અને તમે બધા મરી જજો। તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો જો ફરી બહેનોએ ફરિયાદ કરવી પડે તો। એ સાહેબ મારી વાત સાંભળો, દારૂ પીને મારા છોકરાને મારા, હું રાતના 11 વાગે આવી, પોલીસ વાળા શું કે, પોલીસ વાળા આવી મને શું કે, અમારે તો કે 50,000 રૂપિયા દીધા, તમારો છોકરો શું કરશે? તમારે કને 50,000 રૂપિયા સાંભળો મારા છોકરાને મારો બાઇક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને કારો હાથ કેળો, હું ઘરે આવી પોલીસ વાળા શું કે, અહીંયા તો 50,000 તમે સાંભળો, તમે એક મિનિટ, નથી પડતા એક બેન, તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા આવીને જિલ્લા પોલીસ વડાશ્રીને મળી લેજો। મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, અમે લોકો રેગ્યુલર કામગીરી કરીએ છીએ। જાતે આવીને તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવીશ એની બાંહેધરી। અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળાને ધમકી દે શું કે અમાર શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે। સાંભળો, તમારી વાત છોકરા એકટીવા લીધ, મારા છોકરા જાય, છોકરા એકટીવા લીધા, છોકરા મારે એકટીવા ઘોડાવે શું કે અમાર શંકરભાઈ ચૌધરી છોડાય, એટલે અમે શંકરભાઈ ચૌધરીને વોટિંગ દઈને અમારા છોકરા મારવા ચડાયા હતા। તમે બાંહેધરી આપો। મારી એક જ રિક્વેસ્ટ છે, ફરી મારે આવવું ન પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે, એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ। અને બધા 1 મિનિટ, 11 વાગે રાતના વેચાય, 9 વાગે વેચાય, 10 વાગે વેચાય। એક મિનિટ હા, પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી। શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો। આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું, મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય। ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ, એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય।